વાપી રેલવે સ્ટેશન પર એક ડબલ ડેકર ટ્રેનના ડબ્બામાં યાંત્રિક ખામી સર્જાતા દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ટ્રેન મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ વખતે વાપી રેલવે સ્ટેશન પર પહોંચતા આજે ટ્રેનના C7 ડબ્બામાં કોઈ કારણોસર યાંત્રિક ખામી સર્જાઈ હતી. આથી ટ્રેનના ડબ્બાના વ્હીલ જામ થઈ ગયા હતા. ઘટનાને કારણે રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી અને આ ડબ્બામાં સવાર યાત્રીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. બનાવ બાદ રેલવેની ટેકનિકલ ટીમ પણ સ્થળે પહોંચી અને ખામી દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આખરે ખામી સર્જાયેલા ટ્રેનના ડબ્બાને અને ટ્રેનને અલગ કરવામાં આવ્યા હતા અને ખામી સર્જાયેલા ડબ્બામાં સવાર યાત્રીઓને વલસાડ સુધી ટ્રેનના અન્ય ડબ્બામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને વલસાડથી અલગ ડબ્બો જોડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. खाली गाड़ी आई है, अब तक चढ़ता है। व्यक्ति का 2 साल का छोटा बच्चा गुम हो गया है।